ગાંધીના ગુજરાતમાં પરપ્રાંતમાંથી વિદેશી દારૂની 31મી ઉજવણી પૂર્વે ઘૂસણખોરી શરૂ કરવામાં આવી રહી છે ત્યારે વહેલી સવારે જરોદ પોલીસ મથકના વિસ્તારમાંથી વિદેશી દારૂ વડોદરા ગ્રામ્ય લોકલ બ્રાન્ચે ઝડપી પાડતા જરોદ પોલીસના નાઇટના પેટ્રોલિંગના ધજાગરા ઉડ્યા છે। વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીની આધારે ગોધરા પોલીસ રોડ પર જરોદ રેફરલ ચોકડી પાસેથી રાજસ્થાની વિદેશી દારૂનો જથ્થો ભરી બંધ બોડીની ટેમ્પા વગર પાસ પરમિટે દારૂનો જથ્થો 31મી ઉજવણી પહેલા શહેર સુધી પહોંચાડે તે પહેલા જ એલસીબીએ સફળ ઓપરેશન પાર પાડ્યું છે। જમ્મુ કાશ્મીરના પાસિંગવાળા ટેમ્પામાં કાળી તાડપત્રી નીચે છુપાવેલા વિદેશી દારૂની પેટી નંગ 479 જેની કિંમત 25,16,400નો તથા મોબાઈલ ફોન 5,000 તથા ટેમ્પોની કિંમત 10 લાખ કુલ મળી 35,21,400નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। વિદેશી દારૂ સાથે એલસીબીએ પ્રકાશમલ કિશનલાલ પુનિયાર નામના ઈસમને જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો તેમજ આ વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી માટે સંપર્ક કરનાર જયંતિભાઈ માળી તથા વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો આપનાર સુરજીતસિંહ સામે ગુનો નોંધાયો છે। આ વિદેશી દારૂ મંગાવનારની એલસીબીએ તપાસ આરંભી છે।